વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને ફરી જે પ્રકારે પાલિકાનું જે તંત્રનું પાણી છે તે માપી લેવામાં આવ્યું હોય તેવી સ્થિતિ. હાલત એવી છે કે સંસ્કારી નગરી ખાડા નગરી બની ગઈ છે. આ દ્રશ્યો સંસ્કારી નગરી વડોદરાના કે જે સામાન્ય વરસાદમાં જ બની ચૂકી ખાડા નગરી. વડોદરાના રસ્તા પર નીકળો એટલે કે જાણે તમે ચંદ્રની સપાટી પર ફરતા હોય તેવો અહેસાસ થશે, કેમ કે જ્યાં નજર કરો ત્યાં ખાડા જ ખાડા છે. આ ખાડામાંથી સહી સલામત પસાર થાવ એટલે જાણે જિંદગી જીતી ગયા હોય તેવું તમને લાગશે. શહેરના ખોડિયારનગરથી તમે નીકળો તો સરદાર એસ્ટેટ, વૃંદાવન, પરિવાર 4 રસ્તા સહિતના અનેક વિસ્તારોની આવી ખસ્તા હાલત છે. વડોદરા મનપા તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા ખર્ચ્યા, પરંતુ 4 દિવસથી પડી રહેલા આ સામાન્ય વરસાદે જ પાલિકા તંત્રનું પાણી માપી લીધું. મનપાની નબળી કામગીરીનો ભોગ વડોદરાના શહેરીજનો અને ખાસ તો વાહન ચાલકો બની રહ્યા છે. નુકસાન અમારી ગાડીને આવે, કોણ ભરપાઈ કરશે? એક્સિડન્ટનો ડર તો રહેવાનો જ, પેસેન્જરને બી રહેવાનો. એકદમ ખાડો આવશે તો શું કરવાના છે અમે? ખાડામાં રસ્તો છે. જ્યારથી વરસાદ પડ્યો છે 15 દિવસથી આ હાલત છે. રોજની કેટલી બસો ગોળ પડવા જેવી થઈ જાય છે. અમે આખો દિવસ આવા ખાડામાંથી જઈએ છીએ. ડર કેટલો લાગે છે? કેટલી વાર બસ ઉતરી જવાની બીક લાગે છે. કોઈ મોટી ડમ્પર કે મોટી કેટલી કંપનીની બસો અહીંથી જાય છે, ઘણી નીચે ઉતરી જશે બસ. પણ પ્રી મોન્સૂનની કામગીરી તો થઈ છે એવું કે છે? આ રોડ તો 6 મહિના ખોદેલો હતો, કશું કરીને 6 મહિના ખાલી ખાડા ખોદ્યા અને બંધ કર્યા બસ. આ રોડ 1 વર્ષથી ખોદેલો હતો. હવે હાલત કેવી? હવે અમે તકલીફ વેઠીએ છીએ. હવે બીજું શું કરી શકીશું? રસ્તા પર ખાડાની ખાડામાં રસ્તો થઈ ગયો છે. મતલબ હવે તો હાલત એવી છે કે ચાલીને જવું કે સાધન અંદર ડૂબાડી દેવું. બરાબર. અને સ્કૂલોની નજીક એટલા ખાડા છે તો છોકરાને લઈને ઘરે કેમનું આવવું? ડર કેટલો લાગે? ડર એટલે હવે ફ્રેક્ચર થશે તો દવા કોણ કરાવશે એની ચિંતા છે. કોર્પોરેશને કામ કર્યું? કોર્પોરેશન કામ કર્યું હોત તો દેખાતું જ હોત ને કે બે દિવસનો હજુ તો વરસાદ પડ્યો નથી ને ખાડા મતલબ કે રસ્તાના ઉપર ચાલવા જેવી બી વ્યવસ્થા નથી રહી. તો બીજી તરફ ખુદ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પણ પ્રી મોન્સૂન કામગીરીમાં કચાશ રહી હોવાની કબૂલાત કરી રહ્યા છે. મેયરનું કહેવું છે કે જે ખાડા પડ્યા તે જૂના રસ્તા ઉપર પડ્યા છે. મેયર મેડમે તો ખાડા પડવા માટે વરસાદના જોરને જવાબદાર ગણાવ્યું. સાંભળો ખાડા પડવાનું કારણ મેયર જણાવે છે. ચાલુ વરસાદમાં કામગીરી ચાલે છે એટલે ચાલુ વરસાદના લીધે તો ધોવાઈ જ જવાનું છે જેટલી બી કામગીરી થશે. પણ જ્યારે કોરો દિવસ નીકળશે, તાપ નીકળશે ત્યારે પરમેનન્ટ કામ થાય એવી મેં અત્યારે તમે આવ્યા પહેલાં જ મેં અધિકારીઓને સૂચના આપી દીધી છે. જે વરસાદ પડે પહેલાં જે પેચવર્ક કરવાના હતા એ તો અમે કરાવી ચૂક્યા હતા, પણ વરસાદ પડવાના કારણે જે પેચવર્ક હતા એ વરસાદના પાણીના મારથી ધોવાઈ ગયા છે અને પ્રોપર કામ વરસાદના લીધે થતું નથી અને વારે ઘડે ધોવાઈ જાય છે. વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો તો મોટી થાય છે, પરંતુ જે રીતે તંત્ર કામ કરે છે તે જોતા ફક્ત ખાડાઓનો જ વિકાસ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત વર્ષે શહેરમાંથી ખાડાઓ શોધવા ફાયર વિભાગને કામે લગાડ્યું હતું. હવે આ વર્ષે તેની જરૂર પડશે કે અધિકારીઓને વિસ્તારમાં નાગરિકોની પરેશાની દેખાશે તે મોટો સવાલ. વડોદરા મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન સતત 2 દિવસ વરસેલા સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગયો. વડોદરા શહેરના અલગ વિસ્તારમાં કુલ 2500 કરતાં પણ વધારે ખાડા પાલિકાએ શોધ્યા અને તે ખાડાઓમાં પુરાણ કરવાની પણ વાત કરી. પરંતુ હાલ વડોદરા શહેરના અનેક એવા વિસ્તારો છે, મુખ્ય માર્ગો છે કે જે ખાડામાં ગરકાવ થઈ ગયા છે. અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ખબર નથી પડી રહી કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો થઈ ગયો છે. પાલિકા દર વર્ષે કામગીરી કરવાના નામ પર અનેક રૂપિયાઓ ખર્ચ કરતી હોય છે. પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન રસ્તાઓની કામગીરી પણ થતી હોય છે, પરંતુ કદાચ આ રસ્તાઓની સ્થિતિ જોવા માટે હજુ સુધી વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ કે મુખ્ય અધિકારીઓ પહોંચ્યા નહીં હોય કે જ્યાં આગળ આજે ચોક્કસ રસ્તાઓ છે ત્યાં આગળ સતત ચંદ્ર દર્શન વિના મૂલ્યે વડોદરાના નગરજનોને થઈ રહ્યું છે. જે પ્રકારે રસ્તા પર ખાડાઓ પડ્યા છે, કદાચ રસ્તો ઓછો અને ખાડા વધારે તેવા દ્રશ્યો ચોક્કસથી જોવા મળી રહ્યા છે. અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ડર પણ રહે છે, અકસ્માતનો ભય રહે છે, અકસ્માત થતા ઈજાઓ પણ પહોંચે છે. તેમ છતાં પાલિકાના પેટનું પાણી નથી હલતું ને તેઓ દ્વારા જે કામગીરી થવી જોઈતી હતી તે યોગ્ય સમયે યોગ્ય રીતે નહીં થતા આજે રસ્તાની જગ્યા પર ખાડાઓ ચોક્કસ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.